બાંગ્લાદેશી સાંસદની પુત્રી ડીએનએ ટેસ્ટ માટે કોલકાતા આવશે। ફ્લાઇટની સેપ્ટિક ટાંકીમાંથી કાપેલું માંસ મળી આવ્યું હતું। ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યું। બાંગ્લાદેશી સાંસદ અનવારુલ અઝીમ અનારની હત્યાની પુષ્ટિ કરવા માટે અત્યાર સુધી મળેલા પુરાવાઓનું ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે। આ માટે તેમની પુત્રી ટૂંક સમયમાં કોલકાતા આવશે। બાંગ્લાદેશના ડિટેક્ટિવ ડિપાર્ટમેન્ટના ચીફ હારૂન રશીદે આ માહિતી આપી હતી। આ મામલાની તપાસ માટે તે ભારતમાં છે। હારૂનને જણાવ્યું કે સાંસદની હત્યા કરનાર આરોપીઓમાંથી એક નેપાળ અથવા અમેરિકામાં છુપાયેલો છે। પશ્ચિમ બંગાળની સીઆઈડી અને અમારી ટીમ પણ ઇન્ટરપોલની મદદ લઈ રહી છે। હારૂને જણાવ્યું કે કોલકાતાના એક ફ્લેટની સેપ્ટિક ટાંકીમાંથી 3.5 કિલો કાપેલું માંસ અને વાળ મળી આવ્યા છે। આ ફ્લેટમાં અઝીમ અનાર રહેતો હતો। પોલીસે રિકવર કરેલી વસ્તુઓ ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી છે। અનવારુલ 12 મેના રોજ કોલકાતામાં સારવાર માટે આવ્યા હતા। બીજા જ દિવસે તે ગુમ થઈ ગયા હતા। 10 દિવસ બાદ પોલીસે ખુલાસો કર્યો કે તેમની હત્યા કરવામાં આવી છે। આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી 3 આરોપીઓની ઢાકા પોલીસે ધરપકડ કરી હતી। અઝીમ અનારની હત્યા કેસમાં 23 મેના રોજ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, જેમાં 2 આરોપીઓ પ્લાસ્ટિકની થેલીઓ અને સૂટકેસ લઈને જતા જોવા મળે છે। કોલકાતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી। આરોપીને ટાંકીને પોલીસે કહ્યું હતું કે સાંસદની હત્યા બાદ તેના શરીર પરથી ચામડી કાઢી નાખવામાં આવી હતી, માંસને બહાર કાઢવામાં આવ્યું હતું અને પછી લાશના ટુકડા કરવામાં આવ્યા હતા। આ ટુકડાઓ કોથળામાં ભરીને શહેરના વિવિધ વિસ્તારોમાં ફેંકવામાં આવ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।